નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 15મો જળ પરિવાહ. આ પાઠના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જળ વિભાજક અથવા તો જળ પરિવાહ વિશે વાત કરેલી. ત્યારબાદ હિમાલયની નદીઓમાં સિંધુ નદી પ્રણાલી વિશે વાત કરેલી. ઝડપથી તેનું રિવિઝન કરીએ તો સૌપ્રથમ છે જળ પરિવાહ. આ પ્રશ્ન છે તે તમને લોકોને હોમવર્કમાં લખવા માટે આપેલ. ઝડપથી જોઈએ તો ભારતની ભૂપૃષ્ઠ રચનાની જે વિવિધતા છે એનાથી પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ છે તે જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી છે તે સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર કે વિસ્તારમાંથી પસાર થાય તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર છે તે જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી છે તે જુદા જુદા પ્રકારની હોય છે. ત્યારબાદ આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વિશે વાત કરેલી. હિમાલયની નદીઓ છે કે સામાન્ય રીતે એનો બેસિન છે તે મોટા હોય છે. હિમાલયની નદીઓ છે એના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. આ નદીઓ છે તે બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી છે તે આવ્યા કરે છે. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે. જ્યાં નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો છે તે તટબંધ મેદાનો વગેરે રચાય છે. મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે, જેના વિશે આપણે વાત કરી. ત્યારબાદ નદી પરિવાહની 3 અવસ્થા ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ વિશે વાત કરેલી. જેમાંથી પણ એક પ્રશ્ન છે તે તમને લોકોને હોમવર્કમાં લખવા માટે આપેલ. ડેલ્ટા કોને કહે છે? તો નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગ ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે. તેને ડેલ્ટા કહેવાય છે. ફરી એકવાર, નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગ છે તે ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે અને તે ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. ત્યારબાદ હિમાલયની નદીઓમાં સૌપ્રથમ આપણે સિંધુ નદી પ્રણાલી વિશે અભ્યાસ કરેલો. ત્યારબાદ અહીં આટલું જાણવું ગમશે. એમાં આપેલું છે કે સિંધુ નદીની લંબાઈ છે તે 2900 કિલોમીટર છે. ત્યારબાદ સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર છે તે કરવામાં આવ્યો છે. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત છે તે માત્ર 2% જળનો જ તે ઉપયોગ કરી શકે છે. સતલુજ, રાવી અને બિયાસ, સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ છે તે શક્ય બની છે. હવે આપણે જોઈએ ગંગા નદી પ્રણાલી વિશે.
હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. પહાડી પ્રદેશો છોડી અને ગંગા છે તે હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે તે ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓ યમુના, ધાંધ્રા, ગંડક તથા કોશી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે. હિમાલયના ખાલી જગ્યામાંથી યમુના નદી નીકળે છે. તો હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. યમુના છે તે ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ધાંધ્રા, ગંડક તથા કોશીનું મૂળ નેપાળમાં છે. તેને કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. ધાંધ્રા, ગંડક તથા કોશીના મૂળ છે તે નેપાળમાં છે. એના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. નેપાળના કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. આપણે ઇતિહાસના 6થા પાઠમાં 1945 પછીનું વિશ્વ એમાં ભારત અને નેપાળ સાથેના સંબંધોમાં આપણે જોયેલું. પૂરને કારણે ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. આ નદીઓએ બનાવેલા જે ફળદ્રુપ કાપના મેદાનો છે એને કારણે ભારત છે તે કૃષિ ક્ષેત્રે ઘણી સમૃદ્ધિ છે તે પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં સંબલ અને બેતવા યમુનાને તથા શોણ ગંગા નદીને મળે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં સંબલ અને બેતવા યમુનાને તથા શોણ ગંગા નદીને મળે છે. બેતવા, સંબલ અને બેતવા છે યમુનાને અને શોણ છે તે ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. આ નદીઓ છે તે અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી અને 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક ફાંટો છે તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે. હવે બાંગ્લાદેશમાં જ્યાં પ્રવેશે છે ત્યાં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે તે સામાન્ય રીતે આગળ જતાં 2 ભાગમાં વહેંચાઈ જાય. એક ફાંટો છે તે બાંગ્લાદેશમાં પ્રવેશે. બાંગ્લાદેશમાં પ્રવેશે ત્યાં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. અને બીજો ફાંટો છે તે પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે અને ત્યાં આગળ ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. આ બંને પ્રવાહો છે તે બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે.
એક માર્કમાં ખાલી જગ્યામાં અને વિકલ્પ પ્રશ્નોમાં પૂછાઈ શકે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ગંગાનો પ્રવાહ છે તે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ એ મેઘનાના નામે ઓળખાય છે. મેઘનાના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. આ બંને નદીનો સંયુક્ત પ્રવાહ છે તે પોતાની સાથે રેતી, માટી, કાંકરા, કાપ આ બધી ફળદ્રુપ વસ્તુઓ છે એ ઘસડીને લાવે. એને કારણે મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અને આ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. આટલું જાણવું ગમશે. એમાં જોઈએ, હમણાં આપણે જોયું કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીના સંયુક્ત પ્રવાહથી રસાયેલ જે રસાળ ફળદ્રુપ પ્રદેશ છે તે સુંદરવનના નામે જાણીતો છે. હવે એને સુંદરવન છે એ એટલા માટે કહેવામાં આવે કે અહીં સુંદરી નામના વૃક્ષો છે તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો છે તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. ત્યારબાદ ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતા છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ છે એ મેંગ્રુવ જંગલો છે એના માટે જાણીતા છે. મેંગ્રુવ જંગલો વિશે આપણે અગાઉ વનસ્પતિવાળો જે પાઠ છે એમાં અભ્યાસ કરેલો કે મેંગ્રુવ જંગલ કોને કહેવાય. તો મેંગ્રુવ જંગલ છે તે સામાન્ય રીતે ભરતીના જંગલો તરીકે પણ ઓળખાય છે. જે ટૂંકમાં દરિયા કિનારો હોય, આ ઉપરાંત નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે. સામાન્ય રીતે બંગાળાની ખાડી છે, ત્યારબાદ કિનારાના પ્રદેશોમાં અને ગુજરાતના કેટલાક સાગર કાંઠે કે દલદલીય વિસ્તાર હોય ત્યાં આ જંગલો જોવા મળે. અને સુંદરી છે એ અહીંનું મુખ્ય વનસ્પતિ છે. તો આગળ જોઈએ, ગંગા નદીની કુલ લંબાઈ છે એ 2500 કિમીથી વધારે છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધારે છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલા શહેર છે તે સિંધુ અને ગંગા નદી વચ્ચે જળ વિભાજક એટલે પ્રવાહને અલગ કરવાનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ 1800 કિમી જેટલી છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે એટલે ધીમો ઢાળ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીથી નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય. ફરી એકવાર, અંબાલા છે એ સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન છે એ સમુદ્ર સપાટીથી નજીક છે. અને એ ગણતરીએ જોઈએ તો પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય. તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી વિશે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. બ્રહ્મપુત્ર નદી છે તે તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ તથા સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે.
બ્રહ્મપુત્ર નદીની વધુ પ્રવાહ લંબાઈ છે તે ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નકશામાં આપ જોઈ શકો છો ફરી એકવાર બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજની મૂળની નજીકમાંથી નીકળે છે. ત્યારબાદ તેની વધુ લંબાઈ છે તે ભારતની બહાર છે. બ્રહ્મપુત્ર નદીની વધુ પ્રવાહ લંબાઈ છે તે ભારતની બહાર છે. ત્યારબાદ આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. બ્રહ્મપુત્ર નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ સાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાર પછી આગળ જોઈએ. નામ સાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ અને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યાં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી આટલું જાણવું ગમશે એમાં એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે અને એની લંબાઈ છે તે 2929 કિલોમીટર જેટલી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. ટાપુ એટલે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો વિસ્તાર હોય તો માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. બ્રહ્મપુત્ર નદી છે તે ભારતમાં વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ છે એ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી છે એ ગુંફિત સ્વરૂપમાં રહે છે. એને ઘણી બધી શાખા નદીઓ છે તે મળે છે એટલે એને ગુંફિત સ્વરૂપ પણ કહેવાય. બીજું કે એમાં જળ જથ્થો અને કાપની માત્રામાં છે ને એ વધારો થાય. ક્યારે? તો કંઈ વધુ વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય ત્યારે. ત્યાર પછી આગળ જોઈએ તો દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. વર્ષા ઋતુમાં શેને કારણે? વરસાદને કારણે એનો જે જળ જથ્થો હોય પાણીનો જથ્થો એમાં વધારો થાય. ત્યાર પછી આગળ જોઈએ તો પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. અસમમાં ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ એટલે ધોવાણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં ધોવાણને કારણે નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં
વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. સપાટી ઊંચે આવે એને કારણે નદીનો જે પ્રવાહ હોય એમાં વારંવાર પરિવર્તન એટલે કે બદલાતું જોવા મળે છે. હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ વિશે વાત કરીએ. દ્વીપકલ્પીય નદીઓમાં જોઈએ, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ છે તે દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. આ પશ્ચિમ ઘાટ છે તે દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશા તરફ વ્યાપ્ત છે એટલે ફેલાયેલો છે. દ્વીપકલ્પીય નદીઓમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે મુખ્ય નદીઓ છે. ફરી એકવાર, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ છે તે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ અગાઉ આપણે જોયું ડેલ્ટા. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. હવે આપણે જોઈએ નર્મદા બેસિન વિશે. નર્મદા બેસિન એટલે નર્મદા નદીનું ક્ષેત્ર. જોઈએ, નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે. નર્મદા મધ્યપ્રદેશના ખાલી જગ્યા પાસેથી નીકળે છે. તો નર્મદા નદી છે તે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. નર્મદા નદી પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. નકશામાં જોઈએ કર્કવૃત્તની બરાબર નીચેના ભાગમાં નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. જંબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. એના વિશે તમે ધોરણ 8માં નર્મદા પાઠ આવતો. નર્મદાને રેવાના નામે પણ ઓળખવામાં આવે છે અને નર્મદાનો અર્થ છે તે આનંદ આપનારી. નર્મ એટલે આનંદ ને દા એટલે આપનારી એવો અર્થ થાય, જેના વિશે તમે ધોરણ 8માં અભ્યાસ કરી ચૂકેલા છો. આગળ જોઈએ તો નર્મદા નદી વિશે. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. જંબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. ત્યારબાદ અહીં ઢોળાવને કારણે એટલે ઢાળને કારણે તીવ્ર વેગથી વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે અને અહીં ઢાળને કારણે તીવ્ર વેગથી વહે છે, મતલબ ઝડપથી વહે છે. ત્યાર પછી આગળ જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના કરે છે. જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. નર્મદા નદીની શાખા નદીઓ હોય એની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ છે તે લગભગ 1312 કિલોમીટર છે.
નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તાપી બેસિન વિશે. જોઈએ, મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. તાપી નદી નર્મદા નદીની નીચેના ભાગમાં મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી છે તે નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અને અંતે એ અરબ સાગરને મળે છે. તાપી નદી છે તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અંતે અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ નદીનું બેસિન ક્ષેત્ર છે તે વ્યાપ્ત છે, એટલે ફેલાયેલું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એનું બેસિન ક્ષેત્ર છે તે વ્યાપ્ત છે. ત્યાર પછી આગળ અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન છે તે સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. અહીંની નદીઓ છે એની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહીસાગરનો સમાવેશ થાય છે. અને તાપી નદી છે એની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ગોદાવરી બેસિન વિશે. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. દ્વીપકલ્પીય નદીઓ છે એમાં સૌથી મોટી નદી ગોદાવરી. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. ગોદાવરી નદી છે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. નકશામાં આપ જોઈ શકો છો, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર જેટલી છે. ગોદાવરી નદીની લંબાઈ લગભગ 1465 કિલોમીટર જેટલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ નદી પૂર્વમાં વહી અને બંગાળાની ખાડીને મળે છે. પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર છે તે સૌથી મોટું છે, મતલબ સૌથી મોટી નદી છે. આ નદી બેસિનનો 50% ભાગ છે તે મહારાષ્ટ્રમાં છે. આ નદી બેસિનનો એટલે કે ક્ષેત્રનો વિસ્તારનો 50% ક્ષેત્ર કે વિસ્તાર છે તે મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. 50% સિવાયનું બાકીનું ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ છે એ મળે છે. અનેક શાખા નદીઓ ગોદાવરી નદીને મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, ત્યારબાદ પ્રાણહિતા, માંજરા, પેનગંગા અને વેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, એટલા માટે જ તે
દ્વીપકલ્પીય નદીનો સૌથી મોટી નદી છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ દ્વીપકલ્પીય નદીઓનું ક્ષેત્ર છે તે સૌથી મોટું છે. તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે અને તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંગા નદીને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આજનું જે હોમવર્ક છે તે દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વચ્ચેનો તફાવત છે તે હોમવર્કમાં તમારે લોકોએ લખવાનો છે. 4 માર્કનો પ્રશ્ન છે, અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલા માટે.